ये खबर डभोई से सामने आ रही है, जहां पर आज गुजरात बोर्ड के 10वीं और 12वीं के इम्तिहानों का आयोजन हुआ। शांतिपूर्ण माहौल में डभोई के 5 जितने परीक्षा केंद्रों पर बोर्ड के इम्तिहान पूर्ण हुए। तब आपको बता दें कि 1500 जितने छात्रों की ओर से शांतिपूर्ण माहौल में इम्तिहान दिए गए। ऐसे में आपको ये भी बता दें कि बोर्ड के जो इम्तिहान है वो डभोई की महादेविया स्कूल, दयाराम स्कूल, आरजी पंड्या स्कूल, नवपद स्कूल, इन स्कूलों में आयोजित हो रहे हैं। तब अच्छा पेपर जाने के मद्देनजर छात्र बेहद ही खुश नजर आए थे। इसके साथ साथ आपको ये भी बता दें कि दयाराम स्कूल पर दीपक भाई, गोपाल भाई भूईवाला, वडोदरा जिला भाजपा समिति के प्रमुख डॉक्टर बीजे ब्रह्मभट्ट, सोनलबेन सोलंकी, भारतीय जनता पार्टी के अन्य अग्रणी और साथी कार्यकर बड़ी तादाद में मौजूद रहे थे और उपस्थित इन सभी की ओर से बच्चों को फूल देते हुए, कुमकुम तिलक करते हुए, उनका मुंह मीठा करवाते हुए उन्हें इम्तिहानों के लिए शुभकामनाएं दी थी। ધોરણ 10ની બોર્ડની વાર્ષિક પરીક્ષા શરૂ થઈ હોય આજે અમે ભારતીય જનતા પાર્ટી દ્વારા દયારામ સ્કૂલ પર પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા અહીંયા હાજર થયા છીએ। મારી સાથે નગરપાલિકાના પ્રમુખ શ્રી બિરનભાઈ, અમારા ડભોઈ નગર ભાજપાના પ્રમુખ શ્રી દીક્ષિતભાઈ, સાથે મહામંત્રીઓ, ચૂંટાયેલી પાંખના સભ્યો અને મારા સૌ સંગઠનના સાથી સભ્યો પરીક્ષાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે। તેઓ પરીક્ષામાં ખૂબ ઝળહળતી સફળતા મેળવે અને આગામી ભવિષ્યમાં ખૂબ સુંદર આગળ વધે એવી શુભેચ્છા। વંદે માતરમ, ભારત માતા કી જય। આજરોજ ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, ફેબ્રુઆરી/માર્ચ 2026 બોર્ડની પરીક્ષાનો પ્રથમ દિવસ શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ.એચ. દયારામ શારદા મંદિરમાં ધોરણ 10 એસએસસીમાં લગભગ 600 વિદ્યાર્થીઓ 20 બ્લોકની અંદર આજે પરીક્ષા આપનાર હતા। સર્વે વિદ્યાર્થીઓનો પ્રવેશ વિદ્યાર્થીઓને કંકુ ચાંદલો કરી, પુષ્પગુચ્છ આપી, ચોકલેટ આપી, મોઢું મીઠું કરાવી તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની કામગીરી દયારામ કેળવણી મંડળના પ્રમુખશ્રી, શાળા પરિવાર તથા અન્ય ગામના ગ્રામજનો દ્વારા પ્રવેશ આપવામાં આવ્યો। તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પણ પાઠવવામાં આવી। તમામ વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને પોતાનો વિકાસ, પોતાના માતા પિતાનો વિકાસ, આમ દરેક વિદ્યાર્થી ધોરણ 10થી સારું પરિણામ મેળવી શાળા મંડળનું નામ રોશન કરે। બપોરના સેશનની અંદર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં આ શાળામાં લગભગ 400 વિદ્યાર્થીઓ 20 બ્લોકમાં 400 વિદ્યાર્થીઓ ફિઝિક્સનું પેપર વિજ્ઞાન પ્રવાહમાં પહેલું છે, એમાં પણ એ જ રીતે શાળા પ્રવેશ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે મંડળના પ્રમુખશ્રી દ્વારા। અને મંડળના પ્રમુખશ્રી દ્વારા તમામ વિદ્યાર્થી પોતાનું જીવનનું ધ્યેય સંપૂર્ણ કરે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છા પણ પાઠવવામાં આવી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।